રથ આખા બાબરમાં ફેરવ્યો, કન્યા વિદ્યાલય ચાલુ કરી દીધી અને આજે હોંપી દીધી કરી. આખા ગુજરાતમાં કન્યાઓ માટેની શાળા ગુજરાતમાં કોઈ ચાલુ કરનાર હોય તો આગેની તો એને વગર પૈસે લોકો જીતાડે કે ના જીતાડે? અને એ કામ એમણે કર્યા છે. એવા જ કામ ચંદનસિંહ તમે કરી રહ્યા છો, એવા જ કામ અમારા ગુલાબસિંહ કરી રહ્યા છે, એવા જ કામ અમૃતજી હોય, ભરતજી હોય, દિનેશભાઈ હોય કે અમારા શિવાબા હોય, એ બધા જ આવા સારા કામો કરી રહ્યા છે. બેન કે છે ત્રણ તાલુકાના રાજપૂત સમાજે 32 કરોડ રૂપિયાનો ફાળો ગાંધીનગર માટે કર્યો. અભિનંદન. જે સમાજ જ્યારે પણ શિક્ષણનું કામ કરે, સમાજના સુધારા માટેનું કામ કરે, ત્યારે તમને બધાને વિનંતી કરું છું, ખૂબ ટેકો આપજો, એની ટીકા ના કરતા. હમણાં અમારે બા જતો રહ્યો એટલે ઘરમાં થયું કે આ બેસરાનું ચમનું કરશે તો કે નાતનું જુદું તમારું જુદું. અમને તો આવી વાત આવી હતી એટલે મેં કીધું ચમ જુદું? તો કે તમારા રાજકારણ વાળામાં રો કકડાટ ના હોય ને અમારે તો રોતો રોતો 1 કિલોમીટર થી આવે. મેં કહું આપણે બંધ કરવું છે તો કે ના થાય. તો મેં કહું ના થાય કે શું કરવું નથી. બધા ભેળા થઈ નક્કી કર્યું, રો કકડાટ બંધ કરી ભગવાન રામનું નામ લેવાના ચાલુ કર્યું અને એક બાજુ આખું રાજકારણ ને એક બાજુ આખો સમાજ બેઠો અને માં આશીર્વાદ આપતો હોય એવું ઉપરથી આપણને લાગ્યું તમે સારું કર્યું.